પોરબંદરના ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે પ્રજ્ઞાચક્ષુઓ અને મનોદિવ્યાંગો સાથે વિદ્યાર્થી આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોએ ધૂળેટીની ઉજવણી કરી હતી। પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ અને તેની ટીમ દ્વારા ડીજેના તાલે ગુલાલ ઉડાડીને હોળી ખેલવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વખતે પણ વિદ્યાર્થી આગેવાનો દ્વારા આયોજન કરાયું હતું। આગેવાનોએ જણાવ્યું હતું કે સૌ મિત્રો સાથે કે પરિવાર સાથે હોળી ઉજવતા હોય છે, પરંતુ આ લોકો સાથે કોઈ રમતું નથી, જે લોકોના જીવનમાં સદાયને માટે અંધકાર છે અને તેને રંગ શું છે તે ખબર જ નથી। તેઓના જીવનમાં રંગ પૂરવા તેમજ તેમનો ઉત્સાહ વધારવા આ આયોજન કરાયું છે, જેમાં તમામ વિદ્યાર્થીઓને ડીજેના તાલે ઝુમાવ્યા હતા અને તેમની સાથે મોજ મસ્તી કરાવી હતી। સાથોસાથ નાસ્તો કરાવ્યો હતો। વિદ્યાર્થીઓ સાથે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ જોડાયા હતા અને સૌ દિવ્યાંગ અને વિકલાંગ બાળકોને ગુલાલથી તિલક કરી હોળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ભારતીય સંસ્કૃતિમાં હોળીનું અનેરું મહત્વ છે। હોળીની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવતી હોય છે, ત્યારે પોરબંદરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના અંધજનો અને દિવ્યાંગજનો સાથે હોળીના તહેવારની ઉજવણી કરી હતી। આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ લોકોમાં વિશિષ્ટ શક્તિ રહેલી છે, તેમને રોજગારી અને રહેઠાણ જેવા અધિકાર મળે તે માટે પ્રયત્ન કરવા જોઈએ। હોળીની શરૂઆત કરી બધા દિવ્યાંગજનો સાથે તિલક હોળી રમી હોળીના બધા જ રંગ તેમના જીવનમાં પૂરાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉજવણીમાં જયદીપ સોલંકી, રાજ પોપટ, યશ ઓઝા, દિવ્યેશ સોલંકી, ભરત ખરા, પાર્થ ઉનડકડ, યશરાજ સિંહ, દિવ્યેશ કોટેચા, આકાશ, પિયુષ રાજપૂત સહિતની ટીમ પણ જોડાઈ હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હોળીના તહેવારો નિમિત્તે આજે ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ ખાતે યુવાન કાર્યકર્તાઓ સાથે અહીંયા આ ગુરુકુળની અંદર દિવ્યાંગ ભાઈ બહેનો સાથે તિલક હોળી કરી અને હોળીની શરૂઆત કરી। જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમની સાથે સંવાદ પણ કર્યો। આપણા દેશની અંદર, રાજ્યમાં અને શહેરમાં જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એને માટે દયા કે સિમ્પેથીને નહીં, પરંતુ એમના અધિકારો આપવાની વાત આપણે સૌએ કરવી જોઈએ। આ વિશિષ્ટ શક્તિવાળા જે બાળકો હોય કે ભાઈ બહેનો હોય એમાં ખૂબ શક્તિ પડેલી હોય છે, પણ એ શક્તિને બહાર લઈ આવવા માટે આપણે એમના જે અધિકારો છે, એ અધિકાર ભણવાના હોય, એ અધિકારો રોજગારીના હોય, એ અધિકારો રહેવાના હોય, કે અધિકારો ચાલવાના હોય, કે આનંદ પ્રમોદ કરવાના અધિકારો હોય, એ અધિકારો એમને આપવા જોઈએ। અને એના ભાગરૂપે આજે મેં પણ આ જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમની સાથે તિલક કરીને હોળીની શરૂઆત કરી અને જેટલા હોળીના અને જીવનમાં આપણા જે કલર છે એ બધા જ કલર આ દિવ્યાંગ ભાઈ બહેનોના જીવનમાં પણ પ્રવેશ કરે, એનું પણ જીવન છે ખૂબ આનંદદાયક અને તમામ પ્રકારના સુખોથી સાથે રહીએ। આપણામાં રહેલા કંઈ ઈર્ષા, અજ્ઞાન જે છે એનો પણ દહન થઈ જાય એવી પ્રાર્થના કરી અને એમને બધાને શુભેચ્છાઓ પાઠવી।